તારીખ 13 માર્ચ અને 14 માર્ચના રોજ હોળી ધૂળેટીનો તહેવાર છે। ત્યારે ગત વર્ષમાં હોળી ધૂળેટીના પર્વમાં થયેલા માર્ગ અકસ્માત સહિતના બનાવોને ધ્યાનમાં રાખી 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા રાજ્યમાં 838 એમ્બ્યુલન્સ દોડાવવામાં આવશે। મળતી માહિતી મુજબ ગત વર્ષના ડેટાના આધારે આ વર્ષે હોળી ધૂળેટીમાં ઇમરજન્સી કેસમાં વધારો થવાની શક્યતા 108એ દર્શાવી છે, જેમાં 13 માર્ચે હોળીના દિવસે ઇમરજન્સી કેસમાં 3.61% વધારો થશે, જ્યારે 14 માર્ચે ધૂળેટીના દિવસે 29.88% ઇમરજન્સી કેસનો વધારો નોંધાવવાની શક્યતા છે। ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં કુલ 21 એમ્બ્યુલન્સમાં સામાન્ય દિવસોમાં આશરે 78 જેટલા કેસ નોંધાતા હોય છે। હોળીના દિવસે અનુમાનિત લગભગ 89 જેટલા કેસ એટલે કે 14.10% જેટલો વધારો જોવા મળી શકે છે, જ્યારે ધૂળેટીના દિવસે 101 જેટલા કેસો એટલે કે 29.49% જેટલો વધારો નોંધાવવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જે માટે ભરૂચ જિલ્લાની 21 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવશે। આ સાથે સાથે એક જરૂરી જે થોડીક માહિતી આપણે 108 દ્વારા શેર કરવામાં આવે છે, આપની સાથે શેર કરીએ છીએ કે જેથી કરીને આપણે સેફ અને સલામત આપણે ઉજવણી કરી શકીએ। જેમ કે કાદવ છે કે ઈંડા છે કે એવાથી પણ કોઈ પણ વસ્તુથી આપણે હોળી કે ધૂળેટીની ઉજવણી ના કરીએ। ખાસ છે કે આપણે જો ભીના હાથે હોય તો ભીના હાથે કોઈ પણ વિદ્યુત ઉપકરણને અડકવા નહીં કે જેથી કરંટ કેવું કંઈ ન લાગે, આપણે ના રાખી શકીએ। આ સાથે સાથે ખાસ ધ્યાનમાં એક કે અત્યારે જે ફુગ્ગાઓ છે કે જે શેરીમાં કે હાઈ રાઇઝ બિલ્ડિંગમાંથી લોકો પર રસ્તા પર મારવામાં આવેલા છે, એને લીધે પણ ઘણા એક્સિડન્ટનો ભોગ બનતા હોય છે। તો આવું ના કરતા આપણે સેફ અને સલામત હોળી અને ધૂળેટી ઉજવણી કરીએ અને સમાજમાં એક સારો સંદેશો ફેલાવીએ। થેન્ક યુ।